વેલકમ બેક ટુ પહેલી માહિતી। ગુજરાત હાઈકોર્ટની અંદર ફરીવાર ભરતી ન્યૂઝપેપરની અંદર જાહેરાત કરવામાં આવી છે। ઓફિશિયલ વેબસાઇટમાં નોટિફિકેશન આવવાની બાકી છે, પરંતુ ન્યૂઝપેપરની અંદર જાહેરાત થઈ ગઈ છે। ડીવાયએસઓ સહિત વિવિધ પદો પર ભરતી કરવામાં આવશે, જેની જાહેરાત ન્યૂઝપેપરમાં થઈ ગઈ છે। તો આપણે આ નોટિફિકેશનની વાત કરીએ કે તેમાં કેટલી જગ્યાઓ છે, શું નહીં, કઈ કઈ પદો પર ભરતી કરવાની છે, તેની માહિતી પૂરેપૂરી આ વિડીયોના અંત સુધીમાં તમને મળી જશે। તો જાહેરાત ક્રમાંક HCGNTA 01/2024 ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે, જેની હુકુમતમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ 2024 માટે હાથ ધરવામાં આવે છે, જેની ટૂંકી વિગત નીચે પ્રમાણે છે। તો આપણે લઈ લઈએ તો જો પહેલું છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, જેમાં 54 જગ્યાઓ છે। પછી ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાયએસઓ 122 જગ્યાઓ, પછી કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ 148 જગ્યાઓ, પછી ડ્રાઈવર જેમાં 34 જગ્યાઓ છે, પછી કોર્ટ એટેન્ડન્ટ પટ્ટાવાળા વર્ગ 4 208 જગ્યાઓ છે, પછી છે કોર્ટ મેનેજર જેમાં 21 જગ્યાઓ છે, પછી બીજી જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની અંદર જે જગ્યાઓ છે તેની વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 જેમાં 204 + 10 = 214 જગ્યાઓ છે। ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 જેમાં 267 + 40 = 307 જગ્યાઓ છે। અને ત્રીજું છે પ્રોસેસ સર્વર, જેની અંદર 198 + 12 = 210 જેટલી જગ્યાઓ છે। આ રીતની કુલ જગ્યાઓ છે અને આટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે। ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવ્યા પ્રમાણે રહી છે। આ સંદર્ભે ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહિતી સાથેની વિગતવાર જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઇટ exam.nta.ac.in, HCG અને ojas.gujarat.government.in ઉપર તથા નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોમાંના નોટિસ સેક્શન નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। બરાબર, જે ઓફિશિયલ જાહેરાત બીજી જે કરવામાં આવશે, ઓનલાઈન ફોર્મ ક્યારે ભરવું ને તે બધી, તે માટે ઓફિશિયલ વેબસાઇટ પર આપણે જોતા રહેવાનું રહેશે। આ રીતે જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો અને બીજું હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર ભરતી જાહેર કરવામાં આવેલ છે। આ રીતની ચોક્કસ વધુ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો લાઇક કરો અને શેર કરી દેજો।